દર્શનના રસિકો માટે વધુ એક પ્રવાસન સ્થળની ભેટ મળવા જઈ રહી છે। પોરબંદરના બરડા વિસ્તારમાં ગીરની જેમ જ એક ઇકો ટુરિઝમની શરૂઆત કરવામાં આવશે। બરડા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી પ્રસંગે આ અંગે જાહેરાત કરવામાં આવશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવશે, જેમાં અંદાજે 8,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। બરડા વન આશરે 215 કિલોમીટર વિસ્તારને આવરી લે છે, જેમાંથી 192.31 કિલોમીટરનો વિસ્તાર વન્યજીવન અભયારણ્ય તરીકે સૂચિત કરવામાં આવ્યો છે। આ વિસ્તાર ગીર સંરક્ષિત વિસ્તારથી 100 કિલોમીટર પશ્ચિમમાં આવેલો છે। આ વિસ્તાર પણ ગીર જંગલ જેવું જ રહેઠાણ ધરાવે છે અને એશિયાટિક સિંહો માટે ખૂબ જ યોગ્ય બનાવે છે। ત્યારે ગ્રાફિક્સથી પણ આપણે સમજાવીએ, આ આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં ગીરના આંબરડીની જેમ પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવશે। જંગલી પ્રાણીઓ સાથે સાઇટ સીન મળી રહે એ પ્રકારની વ્યવસ્થા। ટુરિસ્ટ પ્લાઝા ઓરિએન્ટેશન સેન્ટર પણ અહીંયા ઊભું કરવામાં આવશે। અંદાજે 250 હેક્ટર વિસ્તારમાં ઓપન સફારી જે છે તે શરૂ કરવામાં આવનાર છે। સફારીમાં સિંહ સિવાય અન્ય પ્રાણીઓ પણ હશે। સફારીમાં સિંહ સિવાય ઘણા પ્રાણીઓના દર્શન થશે। ગીરના આંબરડીની જેમ પ્રવેશ દ્વાર પણ અહીંયા બનાવવામાં આવશે, એટલે ખૂબ જ વિશેષ રૂપથી તેનું આયોજન આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે। ઇન્ડિયન સ્પીસીસ તો છે જ, એમાં જે અત્યારે લાયન તો આપણું છે જ, પછી એમાં ટાઈગર માટેના પણ એક ઓપન સફારીનું આયોજન કરી રહ્યા છીએ। લેપર્ડ આપણી પાસે છે, એ પણ એમાં ઇન્ટ્રોડ્યુસ કરશું અને બહારના પણ અમુક જે છે એ પણ લાવશું। બીજા જે જૂ છે દેશમાં, એમાંથી પણ જે આપણે આપલે કરતા હોઈએ છીએ એમાં જે પ્રાણી મળી રહે છે એ પણ લઈશું। અને એમાં બધા પ્રકારના કે રેપ્ટાઇલ છે, બીજા જે છે કેટ્સ છે, હર્બીવોર્સ છે, બધા એ પ્રાણીઓ જે છે એમાં આપણે લાવીને પછી પ્રદર્શન માટે રહેશે લોકો। એ ઓપન સફારી માટે જે છે એ CZAની અપ્રુવલ હોય છે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, એ જ ઓથોરિટી છે જે ભારત સરકારના સ્તરે એ ઝૂ માટે અને સફારી માટેની મંજૂરી આપતી હોય છે, અથવા રિહેબિલિટેશન રેસ્ક્યુ સેન્ટર માટેની। અને એના અમુક ધોરણો છે, એ ધોરણો મુજબ જ કામગીરી કરવાની થતી હોય છે। એટલે જે આખો સમગ્ર વિસ્તારનો જે 248 હેક્ટર જેટલો વિસ્તાર છે એના માટે એક સમગ્રપણાનું પ્લાન, જેમાં ઓપન સફારી છે, હર્બીવોર સફારી છે, પછી એન્ક્લોઝર્સ છે, પછી એક્ઝોટિક એનિમલ્સ માટેના એન્ક્લોઝર્સ છે, આખું પ્લાન એની પાસે મંજૂર કરાવવું પડે, એની મંજૂરી માટે અમે અત્યારે એને મોકલેલું છે।